હેલો ફ્રેન્ડ્સ, આ મારું ઘર છે. 100 વારની જગ્યામાં આવેલું છે. આ મારે સેલ કરવાનું છે. આમ ઘરનો મેઇન એન્ટ્રન્સ. મારે અહીંયા ફળિયું છે, સિન્ટેક્સની ટાંકી છે, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે 10,000 લીટરની, સબમર્સિબલ પંપ છે. પાણીની કોઈ જ પ્રોબ્લેમ નથી અહીંયા. આ મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા હોલ છે. આ હોલ છે, મેઇન હોલ છે ઘરનો. ફર્નિચર સાથે આપવાનું છે આખું મકાન. આ ફિક્સ ફર્નિચર છે. આ ડાઇનિંગ હોલ છે. આ કિચન છે. કિચનમાં ફિક્સ ફર્નિચર છે. ડ્રોવર્સ છે બધા. અહીંયા સામે વોશરૂમ છે. બાથરૂમ છે. ઘણું સ્પેશિયસ બાથરૂમ છે. અહીંયા એક કબાટ છે. નીચે એક આ રૂમ છે. આમાં પણ ફિક્સ ફર્નિચર સાથે છે. અહીંયા પાછળ પણ ફળિયું છે. અહીંયા સ્ટોર રૂમ છે. ઘણો મોટો સ્ટોર રૂમ છે. વોશિંગ એરિયા તરીકે બી વાપરી શકો તમે. અહીંયા વોશિંગ મશીનનો બી યુઝ થઈ શકે આરામથી. અને અહીંયા જ કપડાં બી તમે સૂકવી શકો. ઘણો મોટો સ્પેશિયસ સ્ટોર રૂમ છે. હવે તમને ઉપરના રૂમ બતાવું. ટોટલ 3 બેડરૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ. હા, અહીંયા એક આ સ્પેશિયલ એક સ્ટોરેજ મળે છે. 3 મોટા કબાટ છે. તમે જોઈ શકો છો, ઘણું બધું સ્ટોરેજ કરી શકો તમે આ સ્પેસમાં. હવે આ ઉપર જવાની સીડી છે. નીચે એક રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ સ્પેસ. ઉપર 2 રૂમ છે. અહીંયા વચ્ચે બી તમને પોર્ચ જેવું મળે, જ્યાં તમે કોઠીને બધું સ્ટોર કરી શકો. અહીંયા એક નાનો કિડ્સ રૂમ છે. આ રૂમમાં બી ફર્નિચર બધું સાથે જ છે. બધું ફિક્સ ફર્નિચર છે. ડ્રેસિંગ ટેબલ બધું જ છે બધા રૂમમાં. અહીંયા બી એક બાથરૂમ છે અટેચ. આ
મોટો સૌથી બિગ રૂમ છે, માસ્ટર બેડ જેને કહી શકીએ આપણે. આ રૂમમાં બી ફિક્સ્ડ ફર્નિચર સાથે છે. આ રૂમમાં બાલ્કની પણ છે. આ બાલ્કની છે અહીંની.